તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. બહુ ભીડ છે ડિજિટલ સ્પેસમાં, સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવે છે, લોકો કાંઈ પણ કહે છે, ટ્વિટર પર થ્રેડમાં લોકો આખા આર્ટિકલ્સ લખી રાખતા હોય છે. તો આવામાં એક સારી વ્યક્તિ, એક સારી ટેલેન્ટ શોધવી કેટલું અઘરું છે. બહુ જ અઘરું છે. આઈ મીન લાઈક ઓનેસ્ટલી સૌથી અઘરી વસ્તુ એ છે, કારણ કે ઇટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર અ ગુડ પોડકાસ્ટ કે તમારો હોસ્ટ કોણ છે. ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ Exactly. થિંગ એટલે સો ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાય who would be a good host. And also podcasting બિઝનેસમાં જેટલું તમને, so again let's be honest and this right કે if you are તમે ઇન્સ્ટાગ્રામ પર તમારું ઘણું મોટું ઓડિયન્સ હોય તો તમને એક પોસ્ટ માટે કરવામાં જેટલા પૈસા મળે છે પોડકાસ્ટમાં એટલા પૈસા નથી, નથી. રાઈટ. અને કામ જરા થોડું વધારે સહેલું છે આના કરતાં, રાઈટ. એટલે જરા એક ચેલેન્જ છે જ અમારે, રાઈટ. અમે લોકો કોઈ મોટા ઇન્ફ્લુએન્સર પાસે જઈએ જેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાના લાખો રૂપિયા મળતા હોય, રાઈટ. એટલે અને એમાં તમે સામે વાત કરો કે આ પોડકાસ્ટમાં તમારે આટલું બધું કામ કરવું પડશે અને આટલા પૈસા છે, જરા થોડું ડિફિકલ્ટ છે કામ. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, મોસ્ટ ડિફિકલ્ટ થિંગ. અને સો આઈ મીન લાઈક અમે લોકો એમાં જરા અલગ અલગ ટેક્સ લીધા છે. Some cases we work with people who are well known. Some cases we try and find જેને અમે સબ્જેક્ટ મેટર એક્સપર્ટ કહીએ. તમે લાઈક ફોર એક્ઝામ્પલ અમારે ફાઇનાન્સમાં શો છે પૈસા વૈસા કરીને, તો એમાં અનુપમ ગુપ્તા અમારો જે હોસ્ટ છે, 30 સાલથી CA છે, વેરી વેલ નોલેજેબલ, બધા પ્રોડક્ટ્સની લાઈક નોઝ એવરીથિંગ, નોઝ એવરીબડી. He is very knowledgeable guy, right? Similarly, when we are looking at like say for example અમે માર્કેટિંગમાં શો કર્યા, right? So we had issues અત્યારે એટલા active નથી, but we had CEO from group companies of Group M. We had like people of stature. અને અમે ગોતવા માંગીએ છીએ, રાઈટ. એટલે સો ધેન વી નો કે આ માણસ પાસે ઇન્ટેલિજન્સ છે, ડેપ્થ છે. કારણ કે અગેન અમે એક વસ્તુ જોઈએ છે, રાઈટ, લાઈક કે ગેસ્ટ મેટર, કે તમે પોડકાસ્ટ કરો કે કોણ ગેસ્ટ છે એ મેટર નહીં, પણ જે વીક ઓન વીક માણસ તમારો શો સાંભળવા આવે છે એ તમારા હોસ્ટ કારણે સાંભળવા આવે છે. તમારો ગેસ્ટ જે છે એ તમારો નંબર ઉપર નીચે કરશે, એકવાર આવીને ચાલ્યો જશે, રાઈટ. અને એમાંથી થોડા તમારે લોંગ ટર્મ ફેન થઈ જશે, પણ તમારે જે વીક ઓન વીક જે તમારે હર એપિસોડ નો મેટર વોટ સાંભળવાનો માણસ છે એ તમને હોસ્ટ કરીને આવે છે. એટલે સો હોસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હોસ્ટ મસ્ટ બી એબલ ટુ લાઈક સ્પીક એટ નોલેજ એન્ડ લેન્થ. દેટ બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.